નવા વર્ષની ઉજવણીને લઈ વલસાડ જિલ્લા પોલીસ સેક્શન મોડમાં છે. જિલ્લાના 17 ચેકપોસ્ટ અને 36 જેટલા પોઈન્ટ પર ચેકિંગ ચાલી રહ્યું છે. દાદરાનગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રની સરહદ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનાલાઇઝરની સાથે પોલીસ લોકોની તપાસ કરી રહી છે. નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો પર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો પાર્ટી પ્લોટ, હોટેલ, ફાર્મ હાઉસ પર પણ પોલીસની બાજ નજર છે. સંવેદનશીલ જેટલા વિસ્તારો છે, હાઈરાઇઝ બિલ્ડિંગ પર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહી છે. તો અલગ અલગ વિસ્તારો કે જ્યાં પોલીસની બાજ નજર છે, બ્રેથ એનાલાઇઝરની મદદથી પણ એ લોકોને પકડવામાં આવી રહ્યા છે જેઓ નશો કરી ગુજરાતમાં આવી રહ્યા છે. 2026 ને આકારવા માટે યુવાધન થનગની રહ્યું છે, ત્યારે દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં મોટા પાયે યુવાનો પાર્ટી કરવા જતા હોય છે. ત્યારે વલસાડ એવું જ એક વિસ્તાર છે જેને મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી અને દમણની અડીને આવેલું છે. અને આ વિસ્તારમાં મોટા પાયે દારૂની છૂટ હોવાના કારણે જે ગુજરાતીઓ અહીંયા પાર્ટી કરવા આવતા હોય છે. જોકે વલસાડ પોલીસે એક્શન પ્લાન ઘડી નાખેલો છે અને જે રીતે અત્યારે વીટીવીની ટીમ દાદરાનગર હવેલીના ચેકપોસ્ટ પર પહોંચી છે અને જે પણ વાહન ચાલકો આવે છે તેની તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને જે પણ વ્યક્તિ જે આ સેલવાસથી આવતા હોય છે તેઓ દારૂનો નશો કર્યો છે કે નહીં તે મામલે જે રીતે તપાસ કરવામાં આવી છે. તો જે પણ વાહનો પસાર થાય છે તેઓને પણ સઘન રીતે ચેકિંગ કરવામાં આવતા હોય છે. વલસાડ પોલીસે ટોટલ 17 ચેકપોસ્ટ અને 19 હંગામી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. છેલ્લા એક અઠવાડિયાથી સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ગઈકાલ રાત્રે જે રીતે જિલ્લામાં 100 થી વધારે પીધેલી હાલતમાં, નશાની હાલતમાં લોકો ઝડપાયા છે, તો વાપીમાં જ 150 થી વધારે જે પીધરાઓ ઝડપાયા છે. આમ વલસાડ જિલ્લા પોલીસે એક્શન પ્લાન ઘડી નાખેલો છે. તો અને વલસાડ બાદ હવે વાત સુરતની. સુરતમાં પણ 31ની ઉજવણી માટે પોલીસ સજ્જ છે. સ્પેશિયલ સીપી, 2 જેસીપી, 100 ડીસીપી બાજ નજર રાખશે. 18 જેટલા એસીપી, 126 પીઆઈ અને 262 પીએસઆઈ બંદોબસ્તમાં ગોઠવાશે. 5957 પોલીસ સ્ટાફ, 1500 હોમગાર્ડ ખડે પગે રહેશે. 4 એસઆરપીની ટુકડી, 1669 ટીઆરબી જવાન કે જેઓ ફરજ બજાવશે. તો 380 થી વધારે બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે. जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે, करीब 5000 ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે. આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે. જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે. બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે. ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ. સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે એના ડ્રોન કેમેરાઓથી અમારે 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ. વર્ષ 2025ને વિદાય આપી 2026ના આગમનને વધાવવા માટે દીવમાં ભારતભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવે છે. પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મિની ગોવા તરીકે ઓળખાતા દીવના નાગવા બીચ સહિતના પર્યટન સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હૈયે હૈયું દળાય એવી ભીડ અહીંયા ઉમટી છે. 31 ડિસેમ્બરની ઉજવણી, મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં આતુરતા પણ છે. हम लोग एक्चुअली 28 को आए थे दिल्ली से दीव. सबसे पहले हम गए थे नागेश्वर टेम्पल, उसके बाद हम गए सोमनाथ टेम्पल और आज हम इधर आए हैं दीव एक दिन के लिए और शाम को वापस जाएंगे. न्यू ईयर आ रहा है, कैसे वेलकम कर रहे हो और क्या सोच रहे हो और पिछला साल कैसा रहा आपका? अच्छा रहा, उसमें भी ट्रिप्स वगैरह मारी, जयपुर वगैरह घूमने गए तो अच्छा रहा. ये साल में भी एक्सपेक्ट कर रहे हैं कि और घूमे और ट्रिप्स मारे और एक्टिविटीज करें. सर हम लोग राजकोट से आए हैं. हमारा पिछला साल, करंट ईयर काफी अच्छा गया है. नए साल के वेलकम के लिए हम लोगों ने सोचा कि एक नई जगह जाते हैं, इसके लिए हम लोग दीव आए हैं. दीव काफी अच्छी जगह है, सबको एक बार ट्राई करना चाहिए. यहाँ के बीचेस काफी क्लीन है, पब्लिक काफी हेल्पफुल है और काफी एंजॉय कर रहे हैं. हम सोच रहे हैं कि नया साल का वेलकम भी यहीं पर करें.
તો નાતાલ અને 31ના મિની વેકેશનને લઈને જૂનાગઢના વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે. રાજ્ય તેમજ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના સાસણગીર ફરવા આવી રહ્યા છે. સાસણગીર ખાતે આવેલા સિંહ સદન પર વહેલી સવારથી જ પ્રવાસીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એશિયાટિક સિંહોને જોવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિવારની સાથે આવેલા લોકોએ ગીરના કુદરતી સૌંદર્ય અને વન્યજીવોનો ભરપૂર આનંદ માણ્યો. हमने गिर नेशनल पार्क के बारे में बहुत सुना था. बहुत अच्छा है, यहाँ का क्लाइमेट भी बहुत अच्छा है. हमारी सफारी का बहुत मजे से हुआ. सब 3-4 शेर देखने को मिले, छोटे बच्चे भी शेर के देखने को मिले. हमें बहुत मजा आया. हम सबको यही कहेंगे कि आप आओ यहाँ एक बार तो सवारी करने जरूर आप नेशनल पार्क गिर नेशनल पार्क में आओ. गिरनार सोमनाथ करके इधर गिर नेशनल पार्क के बारे में बहुत सुना था, इसलिए देखने के लिए आए. हमने ऑनलाइन बुकिंग किया था, लेकिन 31 की वजह से यहाँ बहुत रश है. लेकिन हमारा बहुत अच्छा हुआ. हमें लाइव अभी शेर वगैरह देखने को मिला. बहुत अच्छा एक्सपीरियंस लेके जा रहे हैं इधर से हम महाराष्ट्र में. અને પંચમહાલના પાવાગઢ મહાકાળી મંદિરે ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. નવું વર્ષ વધુ સારું જાય તે માટે ભક્તોએ પ્રાર્થના પણ કરી. ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા છે. દર્શન કરી ધન્યતા અનુભવી. 31ના દિવસે અહીંયા પંચમહાલ જિલ્લાનું પાવાગઢનું મંદિર મહાકાળી માનું સુપ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે. એટલે અહીંયા સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ કે જેના કારણે આવતું વર્ષ 2026નું વર્ષ સારું નીવડે એવી આશાથી અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. અમે પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવ્યા છીએ. વર્ષનો છેલ્લો દિવસ છે અને દેશ અને દુનિયામાં સારું વર્ષ જાય અને લોકોની શુભકામના થાય એ હેતુથી અમે માને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. 31ની ઉજવણી અલગ અલગ રીતે કરે છે, તેમ અમે પણ 31ની ઉજવણી અમારા પાવાગઢના શ્રી કાળકા માતાના દર્શન કરીને કરીએ છીએ. અમારું નવું વર્ષ ખૂબ જ શુભ રીતે નીવડે તેવી અમે કાળકા માને પ્રાર્થના કરીએ છીએ. તો વર્ષ 2025ના છેલ્લા દિવસે બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી. એક તરફ 31ની ઉજવણી માટે લોકો હોટેલ રિસોર્ટમાં પાર્ટીઓ કરે છે, ત્યારે બીજી બાજુ અનેક ભક્તોએ આધ્યાત્મિક રીતે સાળંગપુર ખાતે આવી હનુમાનજીના દર્શન કરી આ વર્ષને વિદાય આપવાનો માર્ગ પસંદ કર્યો છે. પરિવાર સાથે આવેલા ભક્તોએ સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે દર્શન કર્યા, તેમજ આવનારું વર્ષ પણ સારું જાય તે માટે ભક્તોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી. આજે 31 છે, લોકો પાર્ટી કરવા જાય છે ને અમે આજે સારંગપુર દાદાના દર્શન કરવા આવ્યા છે. અમને બહુ સારું લાગે છે અને અમે જાણી જોઈને 31 દાદાના દર્શન કરવા આવ્યા છે. આવતા નવું વર્ષ અમારું ખૂબ સારું થાય એ માટે દાદાને પ્રાર્થના. આજે 31 ડિસેમ્બર છે. આપણી સંસ્કૃતિ એવું કહે છે કે આપણે આપણું જાળવી રાખવું જોઈએ, એટલે જ અમે આજે 31 ડિસેમ્બરે દાદાના દર્શન આવ્યા છીએ. દાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આ ગયેલું વર્ષ ચેલેન્જ ભરવું હતું લોકો માટે. આવનારું વર્ષ તમામ માટે, ભારતના તમામ સનાતીઓ માટે સુખપૂર્ણ રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સહપરિવાર દાદાના દર્શન કરી અને અમે અભિભૂત થઈશું. આજે સાલનો છેલ્લો દિવસ છે અને નવા વર્ષનો પહેલો દિવસ. એના માટે અમે સાળંગપુર દર્શને આવ્યા છીએ 31ના દિવસે. અને બધા ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ કે નવા વર્ષના દિવસે દાદાના દર્શને આવો, દાદાના દર્શન કરો અને દર્શનનો લાભ લ્યો. दर्शन का ग्रुप बना के आए हैं, तो कोई लोग पहले बोलते थे कभी उधर जाओ, कोई बोलते गोवा घूमने चलो. तो हम लोगों ने सोचा कि कोई भी मतलब नए साल में हनुमान दादा के धाम चले जाते हैं, दर्शन करने आए. युवा वर्ग तो सारे तो पार्टी करते हैं, घूमने के लिए नहीं, अभी दर्शन के लिए आए. अभी एक नई पीढ़ी युवा वर्ग सब भक्ति भाव में और अच्छी चीज मतलब तीर्थों पे भगवान के मंदिर बाहर ज्यादा जा रही है. ये 31 ડિસેમ્બર એ પશ્ચિમી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પણ આજે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે. એટલા માટે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે દેશ દુનિયાના લોકો આ વર્ષનો અંતિમ દિવસ ભગવાનના સાથે નિજ આનંદ માણી ભક્તિ સભર ઉજવવા માટે આજે હજારોની સંખ્યામાં અહીંયા સાળંગપુર ધામ દાદાના દર્શન કરી અને પોતાની ભક્તિ પ્રગટ કરવા માટે આવ્યા છે. અને નવા વર્ષનો પ્રારંભ અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને થાય એના માટે આ 2026મું વર્ષ આખું એમનું સુખદ ને સુહૃદરૂપ જાય એના માટે હજારો લોકો ઉમટી રહ્યા છે.